નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ। વેધર એનાલિસિસમાં આજે એ જાણીશું કે આજે કયા એવા વિસ્તાર છે જ્યાં વરસાદ પડવાનો છે। ગઈકાલથી ચોમાસાનો વિધિવત પ્રારંભ તો થઈ ગયો છે, એમની સાથે સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સાથે હળવો વરસાદ પણ પડ્યો છે। આજે એ જોવાનું છે કે આજે એવા કયા વિસ્તાર છે જ્યાં ચોમાસું બેસી ગયું છે, એટલે કે ત્યાં વરસાદ પડી રહ્યો છે। પહેલાં વિંડીના માધ્યમથી એ સમજીએ કે જે કર્ણાટકથી જે ધીમે ધીમે ઉપર વરસાદનું જોર વધી રહ્યું છે તે ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે। કર્ણાટકથી હોય, કેરળ હોય કે પછી મહારાષ્ટ્ર હોય, અને ધીમે ધીમે જે આ બધા પવન છે તે આ રીતે ફૂંકાઈ રહ્યા છે અને જે વરસાદ છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। એટલે કે ગુજરાતમાં સત્તાવાર રીતે વરસાદે દસ્તક દઈ દીધી છે, ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે। ગઈકાલે બધી જ જગ્યા પર છૂટાછવાયા વરસાદના એંધાણ હતા અને વરસાદ છૂટોછવાયો પડ્યો પણ ખરા। હવે એ જાણવું છે કે આજે 12 તારીખે કઈ કઈ જગ્યા પર વરસાદ પડવાનો છે અને કઈ કઈ જગ્યા પર ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે, કઈ જગ્યા પર વીજળીના કડાકા ભડાકા થવાના છે એ પણ આપણે જોઈએ। પહેલા મેઘગર્જનાની ચેતવણી કઈ કઈ જગ્યા પર આપવામાં આવી છે તે આપણે જોઈએ। દક્ષિણનો જે પટ્ટો છે તેમાં મેઘગર્જનાની ચેતવણી કરવામાં આવી છે। દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, અને આ સાથે જે દરિયાકાંઠાના વિસ્તારો છે એટલે કે ભાવનગર છે, અમરેલી છે કે ગીર સોમનાથ છે, આટલા વિસ્તારમાં મેઘગર્જનાની ચેતવણી કરવામાં આવી છે। અને હવે એ જોવાનું છે કે કઈ કઈ જગ્યા પર વરસાદ પડવાનો છે। છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ, અને બંને અલગ અલગ સિમ્બોલ છે, એક બ્લેક કલર ઉપરનું ક્લાઉડ છે અને એક ગ્રે કલર ઉપરનું ક્લાઉડ છે। એટલે કે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ કઈ કઈ જગ્યા પર પડવાનો છે, જેમાં જે દરિયાકાંઠાનો વિસ્તાર છે તેમનો સમાવેશ થાય છે। એટલે કે ગીર સોમનાથ હોય, અમરેલી, ભાવનગર, આ જગ્યા પર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અને આ સાથે જે લાઇટ ક્લાઉડ છે એટલે કે ત્યાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। એ વિસ્તાર છે દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ એટલા વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદ પડવાનો છે। છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ સાથે જ એ પણ જોઈએ કે 11 તારીખે એટલે કે ગઈકાલે કઈ કઈ જગ્યા પર વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેમાં આખું ગુજરાત છે તે ગ્રીન દેખાઈ રહ્યું છે। એટલે કે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની જે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે ગુજરાતના બધા જ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે। અને આ સાથે જ જે દક્ષિણના ભાગ છે એટલે કે આ જે દક્ષિણનો વિસ્તાર છે તેમાં વરસાદ પડવાનો છે। અંબાલાલ પટેલ હોય કે પરેશ ગોસ્વામી હોય, જેમણે વરસાદની અગમચેતી કરવામાં આવી હતી કે આટલી તારીખે વરસાદ પડવાનો છે। એટલે કે સત્તાવાર રીતે આમ તો ચોમાસું છે તે 15 જૂને બેસવાનું હોય છે, પરંતુ આ વખતે 11 તારીખે ચોમાસું બેસી ગયું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ વરસાદ આવ્યો એટલે કે વાવણીના પણ શ્રી ગણેશ કરી દીધા છે। અમુક એવી જગ્યા છે કે જ્યાં 1.5 ઇંચ ઉપર પણ વરસાદ નોંધાયો છે। આ સાથે જ હવે એ જોવાનું કે છે કે છૂટાછવાયા વરસાદના જે એંધાણ હતા તે વરસાદ તો વરસી ગયો છે, પણ હવે એ જોઈએ કે આજે કેટલા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। ફરી એક વખત હું તમને બતાવી દઉં કે આજે વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, નવસારી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, આ જે દક્ષિણનો ભાગ છે અને આ મધ્યનો ભાગ છે, અને એમની સાથે સૌરાષ્ટ્રનો એટલે કે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, આટલા વિસ્તારો છે ત્યાં આજે વરસાદ પડવાનો છે। ગઈકાલથી ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે અને હવે ધીમે ધીમે ચોમાસું છે તે પણ ગુજરાતમાં બધી જગ્યા પર ફેલાઈ જવાનું છે અને સત્તાવાર રીતે બેસી જવાનું છે। તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે અને કેવો વરસાદ પડી રહ્યો છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો। આ સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। નમસ્કાર।